કાગડાની ગરુડ સાથે મિત્રતા થઈ ગઈ. બંને ઘણો સમય એકબીજાની સાથે વિતાવતા હતા. તેમનામાં મિત્રતા એટલી ગાઢ થઈ ગઈ હતી કે તેઓ અંદરો અંદર ક્યારેય કોઈ વાત છુપાવતા ન હતા. એક દિવસ બંને એક નદીના કિનારે ઝાડ પર બેસીને વાતો કરી રહ્યા હતા કે ત્યારે જ એક યમદૂત ત્યાંથી પસાર થયો. તે કાગડાને જોઈને મલકાયો. ગરુડ અને કાગડાએ તે યમદૂતને અવગણ્યો અને પોતાની વાતોમાં લાગી ગયા. પરંતુ બીજા દિવસે ફરી એવું જ થયું. બંને વાતો કરી રહ્યા હતા ત્યારે જ પેલો યમદૂત ફરી ત્યાંથી પસાર થયો. તે ફરી કાગડાને જોઈને મલકાયો. આ વખતે કાગડાને કંઈક શંકા ગઈ. તેણે ગરુડને કહ્યું કે યમદૂત મને કાલે પણ મલકાયો હતો અને આજે પણ એમ જ મલકાય છે. કંઈક ગરબડ છે. હોઈ શકે છે કે મારું મૃત્યુ આવવાનું છે. ગરુડે તેને સમજાવ્યું કે એવું કંઈ નથી. આ એક સંયોગ પણ હોઈ શકે છે. તું ચિંતા ન કર. 2-3 દિવસ બીજા એમ જ નીકળી ગયા. રોજ યમદૂત કાગડાને જોઈને મલકાતો. હવે તો કાગડાને ખાતરી થઈ ગઈ કે નક્કી મારું મોત નજીક છે. તેણે ગરુડને કહ્યું, મિત્ર, હું મરવા નથી માંગતો, પરંતુ આ યમદૂત ચોક્કસ 1-2 દિવસમાં મારા પ્રાણ કાઢીને લઈ જશે. આ રોજ જ મને જોઈને મલકાય છે. ગરુડને પણ લાગ્યું કે હોઈ શકે છે કાગડાની શંકા સાચી હોય. તેણે કાગડાને ધીરજ આપી. ગરુડે કાગડાને કહ્યું કે તું ચિંતા ન કર મિત્ર, હું તને અહીંથી એટલો દૂર લઈ જઈશ કે આ યમદૂત તને દેખાય જ નહીં. ગરુડે કાગડાને પોતાની પીઠ પર બેસાડ્યો અને પેલા જંગલથી હજારો કિલોમીટર દૂર કૈલાસ પર્વત પર લઈ ગયો. બંનેને હવે એ ડર ન રહ્યો કે અહીં કોઈ તેમને પરેશાન કરી શકે છે. પરંતુ તેઓ જેવા જ કૈલાસ પર્વત પર પહોંચીને એક ગુફા સુધી પહોંચ્યા, ત્યાં યમદૂત પહેલેથી જ હાજર હતો. તેણે કાગડાને જોતા જ તેના પર પાશ ફેંકીને તેના પ્રાણ કાઢી લીધા. ગરુડ જોતો રહી ગયો. તેણે યમદૂતને પૂછ્યું કે તમે આને કેમ માર્યો? યમદૂતે કહ્યું કે આનું મૃત્યુ આ જ સમયે લખેલું હતું, એટલે તેના પ્રાણ કાઢી લીધા. ગરુડે ફરી પૂછ્યું, તો પછી તમે આને જોઈને પેલા જંગલમાં મલકાતા કેમ હતા? આને મારવો જ હતો તો ત્યાં જ મારી નાખતા. યમદૂતે જવાબ આપ્યો કે આનું મૃત્યુ કૈલાસ પર્વત પર જ લખેલું હતું, પરંતુ 4-5 દિવસ પહેલા આને પેલા જંગલમાં જોઈને મને આશ્ચર્ય થઈ રહ્યું હતું કે આટલા ઓછા સમયમાં આ ત્યાં પહોંચશે કેવી રીતે? કારણ કે આની પાંખો પણ નાની છે અને આ લાંબી ઉડાન પણ નથી ભરી શકતો. તો હજારો યોજન દૂર કૈલાસ સુધી આ પહોંચશે કેવી રીતે? એ જ વિચારીને હું રોજ મલકાઈને પસાર થઈ જતો હતો. પરંતુ ભાગ્ય જુઓ, તમે તેના પરમ મિત્ર જ આને આટલા ઓછા સમયમાં અહીં લઈ આવ્યા. તો મિત્રો, જીવન અને મૃત્યુ ભાગ્યની જ તો વાત છે. આનાથી ક્યાંય પણ છુપાઈ કે બચી શકાતું નથી. જ્યાં સુધી જિંદગી છે ત્યાં સુધી કોઈ તમને મારી નથી શકતું, પરંતુ જો મૃત્યુ નજીક હોય તો કોઈ કોશિશ તમને બચાવી નથી શકતી. તો મિત્રો, મોતથી ડરવું કે ગભરાવું ન જોઈએ. બસ સવાર સાંજ ભગવાનનું ધ્યાન કરવું જોઈએ. ભગવાન જ દરેક જગ્યાએ આપણી મદદ કરે છે, કારણ કે ભગવાનનું સ્મરણ કરવાથી મૃત્યુ પણ ટળી જાય છે. આનાથી જોડાયેલી બીજી ઘણી બધી વાતો છે જે આજે આપણે વિસ્તારથી સમજવાના છીએ.